મિત્રો, શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે એટલે વધારે પડતા વડીલો જે છે, મોટી ઉંમરના વ્યક્તિઓ છે, તેમને ઘૂંટણના દુખાવાની સમસ્યા રહેતી હશે. શું તમારા ઘૂંટણમાં પણ દુખાવો છે? તમે આખો દિવસ આ દુખાવાથી પરેશાન રહો છો? અસહ્ય દુખાવો થાય છે? શું તમે ક્યારે ઉઠો છો, બેસો છો, સીડીઓ ચડો છો, ચાલવા જાઓ છો, છતાં પણ તમારા પગ અસહ્ય પીડા કરે છે? તો મિત્રો, આજે આપણે એ જ ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને શિયાળાની ઋતુમાં ઘૂંટણની અંદર જે દુખાવા છે, જે સમસ્યા છે, તેને આપણે કઈ રીતે સુધારી શકીએ. મિત્રો, જો તમે પણ અસહ્ય પીડાને કારણે મુશ્કેલી અનુભવી રહ્યા હો તો આજે આ વિડીયો ખાસ તમારા માટે જ છે. પગ તમારો સાથ નથી આપતા એવું જો તમને લાગતું હોય તો આજથી જ મિત્રો બધી જ ચિંતા છોડી દેજો, કારણ કે આજે હું તમારી સાથે પ્રકૃતિના એક એવા ચમત્કારિક તેલની વાત કરવા જઈ રહ્યું છું, જે તેલ તમે લગાવશો તો તમારી બધી જ સમસ્યાઓ છે એનો અંત આવી જશે. આપણા મહાન ઋષિમુનિઓ છે એ પ્રકૃતિના જ્ઞાનને સમજતા હતા. અને તમને ખ્યાલ હશે મિત્રો કે જૂના જમાનામાં બધા ઋષિમુનિઓ જંગલમાં ફરતા, નવી નવી ઔષધિઓનું સંશોધન કરતા અને ત્યારબાદ એ જડીબુટ્ટીઓ છે એના દ્વારા જ પોતે બધું ચલાવતા હતા. અને તેના કારણે બધી જ સમસ્યાઓ છે એ સારી બની જતી હતી, સુંદર બની જતી હતી. એટલે જ મિત્રો કહેવાય છે, અમંત્રમ અક્ષરમ નાસ્તિ નાસ્તિ મૂલમ ઔષધમ. એનો સરળ અર્થ એવો થાય છે મિત્રો કે દુનિયામાં એવો કોઈ અક્ષર નથી જે મંત્ર વિના શક્તિ ન ધરાવતો હોય, અને ઝાડ, પાન, મૂળ નથી કે જેનાથી કોઈ ઔષધિઓ ન બનતી હોય. તો આ સૂત્ર પ્રમાણે આપણે આજે યાદ રાખીએ કે આપણી આસપાસની જેટલી પણ પ્રકૃતિઓ છે તે જડીબુટ્ટીઓ કોઈને કોઈ ઈલાજની અંદર કામ આવે જ છે. અને દરેક રોગનો ઈલાજ આ બધી પ્રકૃતિ, આ બધી જડીબુટ્ટીઓમાં જ છુપાયેલો છે. આ જ ભાવના સાથે ચાલો આપણે આ રહસ્યને જાણીએ. અને મારા બધા જ વડીલોને મારી નમ્ર વિનંતી છે કે આ તેલ છે એ તમે ઘરે બનાવજો અને તમારા દુખાવામાં આરામ મેળવજો. મિત્રો, કઈ રીતે આ તેલ બનાવવાનું છે એની આપણે વિગતે ચર્ચા કરીશું. તમારે ખાસ આ તેલના 4-5 ટીપા તમારા ઘૂંટણના દુખાવા છે તેમાં લગાવવાના છે. અને આ તેલ છે એ જાણે તમારા ઘૂંટણના દુખાવાને ચૂસીને બહાર કાઢી નાખશે. ઘૂંટણમાં ખૂટી ગયેલો જે ગ્રીસ હોય છે એને ફરીથી બનાવવામાં પણ મદદ કરશે. હા મિત્રો, આ એક ચમત્કારિક તેલ છે જેનું નામ છે નીલગિરીનું તેલ. મિત્રો, તમે નીલગિરીનું ઝાડ જોયું જ હશે. તો આ નીલગિરી છે એની આજે આપણે આ વિડીયોની અંદર ઊંડાણપૂર્વક છે વાત કરવાના છીએ. નીલગિરીના તેલના મિત્રો તમે વિચારી પણ નહીં શકો આટલા બધા ફાયદાઓ છે. આયુર્વેદિક અને વિજ્ઞાન તેના વિશે શું કહે છે તેની આજે આપણે વિગતે ચર્ચા કરીએ. તમારે વધુ લાભ પ્રાપ્ત કરવો હોય તો આ તેલનો ઉપયોગ તમે કેવી રીતે કરશો, ચાલો આપણે જાણીએ. કેવી રીતે 4-5 ટીપા ઘૂંટણની પીડાને હંમેશા માટે મુક્તિ અપાવી દેશે. મિત્રો, સૌથી પહેલા તો તમારે એ સમજવું જરૂરી છે કે ઘૂંટણમાં દુખાવો થવા પાછળનું તમારું મુખ્ય કારણ શું છે. ઘણા બધા કિસ્સાઓમાં આપણે ઘૂંટણની પીડા છે એ જોઈએ છીએ તો કે ઘણાને સંધિવાના દુખાવા હોય છે, એના કારણે અસહ્ય પીડા થતી હોય છે. ઘણાને સોજો રહેતો હોય છે, ઘણા છે જૂની બીમારીઓથી જૂਝતા હોય છે, એના કારણે પણ એને પગમાં દુખાવા થતા હોય છે. ઘણા વડીલો છે એ પડી ગયા હોય છે, કોઈ એને શારીરિક નુકસાની આવેલી હોય છે, એના કારણે પણ એની પીડા થતી હોય છે. કોઈ જૂની ઈજાના કારણે પણ એને ઘૂંટણમાં દુખાવો થતો હોય છે. વધુ પડતું બેસી રહેવાની આદત હોય છે તો પણ એને ઘૂંટણના દુખાવાની સમસ્યા થતી હોય છે. અને ખાસ કરીને જે મારા વડીલ મિત્રો છે એ લોકો છે વધતી ઉંમરને કારણે એના હાડકાં અને સાંધામાં જે નબળાઈ આવતી હોય છે એના કારણે સાંધામાં રહેલું એક ખાસ પ્રવાહી, જેને આપણા વડીલો સાદી ભાષામાં ગ્રીસ કે ઊંધણ કહેતા હતા, આ ઊંધણ છે એ તમારા ઘૂંટણમાંથી ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે. તેના કારણે જ તમારા ઘૂંટણ કે તમારા સાંધામાં
ભયંકર પીડા થતી હોય છે. આ જે કુદરતી ચિકાસ કહેવાય છે, આ ચિકાસ આપણા સાંધાને એકબીજા સાથે જે ઘસતા અટકાવતા હોય છે. એ જૂના જમાનામાં બળદગાડાના પૈડામાં ઊંધણ કરવામાં આવતું હતું. અત્યારે સંચા ચલાવે છે, સિલાઈ મશીન કરાય છે, તો એના પણ ઊંધણ નાખતા હોય છે. મિત્રો, તમે વિચારો કે આપણે કોઈ નવું વાહન ખરીદીએ છીએ, તો વાહન ખરીદની અંદર ખાલી પેટ્રોલ કે ડીઝલ પૂરતું જ નથી, એની અંદર પણ આપણે ઊંધણ નાખવું પડે છે, તો જ મિત્રો તે ગાડી ચાલે. તો વિચારો મિત્રો કે જો ગાડીને કોઈ વાહનને ઊંધણની જરૂર હોય છે, તો આપણે તો એક મનુષ્ય છીએ, અને જો આપણા શરીરની અંદર ઘૂંટણની અંદર જો આ ગ્રીસ ખલાસ થઈ ગયું હોય, તો એ ગ્રીસ છે એ ધીમે ધીમે આપણા શરીરમાં આવવું જોઈએ. એના માટે મિત્રો તમારે આ તેલનો ખાસ ઉપયોગ કરવાનો છે. ઘૂંટણની આ પીડાને કારણે ઘણા બધા વડીલો છે એના હલનચલન કરવું પણ મુશ્કેલ બની ગયું હોય છે, અને ઘૂંટણમાંથી ચાલે તો કટ કટ એવો અવાજ પણ આવવા લાગે છે. ઉઠવા બેસવામાં ખૂબ તકલીફ પડે છે. ઘણી વખત તો અમુક વડીલોને મેં અસહ્ય પીડામાં પણ જોયેલા છે કે જે સીડીઓ ઉતરતા ઉતરતા પણ થાકી જતા હોય છે અને આરામ કરવો પડતો હોય છે, અને જે આપણી રોજિંદી ક્રિયાઓ છે એ આપણા માટે એક પડકારરૂપ બની જાય છે, અને ત્યારે આપણે છે નેગેટિવિટીનો સામનો કરીએ છીએ, મનમાં ખોટા વિચારો લાવીએ છીએ. મિત્રો, આપણે આ જ સમસ્યાનું આજે નિવારણ ગોતવાના છીએ. શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે મિત્રો કે તમે અસહ્ય પીડા સહન કરતા હો ને તમારા મનની અંદર આવા વિચાર આવતા હોય? તો મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને જે કાંઈ સમસ્યા હોય એ સમસ્યા અમને કોમેન્ટમાં જ કહેજો, જેથી કરીને તમારી ચિંતા દૂર કરવાના અમે બધા જ પ્રયત્ન કરીશું. અમે તમને એનો સચોટ ઉપાય પણ બતાવીશું. હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે મારા વડીલો માટે હું નીલગિરીનું તેલ એના ટીપા કઈ રીતે નાખવા એનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરું છું. નીલગિરીનું તેલ તમને પીડામાંથી તો રાહત આપશે જ, અને મિત્રો આ નીલગિરીના ઝાડના પાંદડા હોય ને એમાંથી આ તેલ બનાવવામાં આવે છે. નીલગિરીનું ઝાડ છે એ આપણે ઘણી વખત રસ્તાઓમાં જોઈએ છીએ, અને આ ઝાડ મિત્રો ઊંચા અને સીધા હોય છે, અને વધારે પડતો આ ઝાડ છે ને એના તમે થડને જોજો, એ સફેદ રંગનો હોય છે, જેના પાંદડામાંથી અનેક પ્રકારની તાજગીભરી સુગંધ આવે છે. પાંદડું તમે તોડશો ને તો પણ ખૂબ સુગંધ આવશે. તેની સુગંધ શ્વાસમાં જતા જ મગજ છે એના બંધ તાળા હોય ને એ પણ ખુલી જાય છે. મિત્રો, આટલું આ નીલગિરીનું ઝાડ સુગંધિત હોય છે, અને એની સાથે તમે એક તાજગીનો અનુભવ કરી શકો છો. અને આ જ તેલ પારદર્શક તેલ હોય છે, એની સુગંધ તીવ્ર હોય છે, મનને પણ શાંતિ આપે છે. કોઈ માથાનો દુખાવો છે, પગના ઘસારા છે, ખૂબ ટેન્શનમાં છો, તો આ નીલગિરીનું તેલ તમને ખૂબ જ રાહત આપશે અને મનને શાંતિ આપશે. નીલગિરીના તેલમાં ઘણા બધા સક્રિય તત્વો પણ હોય છે, પરંતુ તેમાંથી સૌથી મહત્વનો તત્વ યુકેલિપ્ટોલ હોય છે. આ એક એવું જાદુઈ તત્વ છે જે નીલગિરીના તેલને લગભગ બધા જ એમાં ગુણધર્મ આવી ગયા હોય છે. બધા જ ઔષધીય ગુણો આ તેલમાં છે. એવું નથી કે આ તેલ બજારમાં ઉપલબ્ધ નથી. મિત્રો, આ તેલ તમને સરળતાથી બજારમાં પણ મળી જશે. આજકાલ લોકો ઘરે બેઠા પણ ઓનલાઈન પણ આ તેલને મંગાવી શકે છે. ચાલો હવે હું તમને વધારે માહિતી આપું. આ તેલથી આપણે ક્યાં ક્યાં ફાયદા કરવાના છે, તમને કયા કયા ફાયદા પ્રાપ્ત થવાના છે, એ આપણે આજે જાણવાના છીએ, અને એની યોગ્ય રીત પણ આજે હું તમને જણાવવાની છું. નીલગિરીનું તેલ છે ને વડીલો, એ આપણા ઘૂંટણ માટે તો ફાયદાકારક છે જ, પણ સૌથી પહેલા તેના જે સોજા રહેતા હોય પગમાં, ઘણા બધા વડીલો હોય છે અને રાત્રે પગના તળિયામાં ખૂબ જ બળતરા થતી હોય છે, સૂઈ શકતા નથી, વધુ પડતું ચાલે છે તો પગમાં સોજા આવી જાય છે. આ બધા જ ગુણધર્મને નાશ કરવાની શક્તિ છે એ આ નીલગિરીના તેલમાં રહેલી છે, અને 100% મિત્રો આ તમને ફાયદો કરશે જ. શરીરમાં સોજા આવવા એનો અર્થ એવો છે કે આપણા શરીરના કોઈ પણ ભાગમાં સમસ્યા છે, પણ જ્યારે આ સોજો કાયમ રહેવા લાગે ને તો સાંધાને વધારે પડતું નુકસાન પહોંચાડે છે.
જેમ મેં તમને જણાવ્યું કે તેલની અંદર યુકેલિપ્ટોપ્સ નામનું તત્વ છે અને શક્તિશાળી તેમાં જે સોજા હોય છે એ સોજાને જડ મૂળથી નષ્ટ કરવાની શક્તિ પણ ધરાવે છે. આ તત્વો આપણા શરીરમાં પીડા અને સોજા છે એનો રામબાણ ઈલાજ છે. નીલગિરીનું તેલ સંદેશાવાહક શાંતિદૂત તરીકે આપણા જીવનમાં આવ્યું છે મિત્રો. મગજ સુધી એ આ પીડાનો સંદેશો પહોંચાડતો જ નથી, એટલે કે તમને ખબર જ નહીં પડે કે તમને કોઈ જાતની પીડા પણ હતી. આટલી બધી તમને રાહત આપશે. હું તમને સરળ શબ્દોમાં કહું ને મિત્રો, તો પીડાના મૂળ કારણ છે ને એને જ નષ્ટ કરી નાખશે. એટલે કે જે પણ દુખાવા હશે, સંધિવાના દુખાવા છે, ઘૂંટણમાં સોજાની સમસ્યા છે, પગમાં બળતરાની સમસ્યા, બધાનો ઈલાજ આ નીલગિરીના તેલમાં રહેલો છે. નીલગિરીનું તેલ તમારા માટે કુદરતી અને અસરકારક ઉપાય લઈને આવશે. અને આ ઉપરાંત મિત્રો, જ્યારે પણ તમે આ તેલને જો તમારા ત્વચા ઉપર લગાડો છો તો તમારી ત્વચાને પણ ઠંડકનો અનુભવ કરાવશે. તમારું મગજ છે એ દુખાવાનો સંકેત ઓછો કરશે, તેમજ મિત્રો પીડામાં રાહત આપશે. અને આ તેલમાં ખાસ તત્વો ભરપૂર માત્રામાં ભરેલા હોવાને કારણે શરીરની અંદર ખરાબ થતું છે, શરીર કોઈ કારણે ખરાબ થતું હોય તો એને પણ અટકાવે છે. હું તમને એક ઉદાહરણ આપું મિત્રો, સાંભળજો. તમારા ઘરે કોઈ પણ લોખંડની વસ્તુ છે, એને તમે હવામાં ખુલ્લી મૂકી દો તો શું થાય? કાટ લાગી જાય ને. તો આપણા શરીરમાં કોષો પણ ઉંમર અને તણાવને કારણે કાટ લાગી જતા હોય છે. એટલે આ તેલમાં રહેલા તત્વો છે ને એ આપણા શરીરના કોષોને, આપણા શરીરની અંદર જે કાટ જામી ગયો છે એને ધીમે ધીમે રિપેર કરવાનું કામ કરશે. સાંધાની અંદર નરમ હાડકાને નુકસાન થતું અટકાવશે. અને ખાસ કરીને વધતી ઉંમરના કારણે સાંધામાં જે ઘસારો થાય છે એને રોકવામાં પણ મદદરૂપ સાબિત થશે. અને મિત્રો, એવું નથી કે હું તમને કહું છું, આપણા શાસ્ત્રોમાં એટલે કે વૈજ્ઞાનિક સંશોધનો છે ને એને પણ પ્રયોગો કર્યા છે અને આ પ્રયોગોમાં એ 100% સફળ થયા છે. અને તે લોકો જ કહે છે કે આ તેલની અંદર ઘણા બધી શક્તિ છે એ છુપાયેલી છે. ચાલો હવે આપણે જાણીએ શ્રેષ્ઠ પરિણામ નીલગિરીના તેલનો શું ઉપયોગ કરવાનો છે અને એના કારણે તમને 100 ફાયદો થવાનો છે. મિત્રો, નીલગિરીના તેલનો ઉપયોગ 2 રીતે તમે કરી શકો છો. પહેલી રીત હું તમને કહું, જો તમને કોઈ જગ્યાએ દુખાવો થતો હોય તો તમે સીધું દુખાવા ઉપર આને લગાવી શકો છો. અને બીજું રીત હું તમને કહું મિત્રો, આ નીલગિરીનું તેલ છે એ શ્વાસમાં લેવું છે, એટલે કે તમને નાક બંધ છે અથવા તો કોઈ જાતની તકલીફ છે તો પહેલા તમે આ નીલગિરીનું તેલ છે એનો ઉપયોગ કરી શકો છો વરાળ મારફતે શ્વાસમાં લઈને. પહેલા આપણે તેને ત્વચા પર લગાવવાની રીત જોઈએ. ઘણા વ્યક્તિઓ છે એને ત્વચા પર કોઈ જાતનું ઇન્ફેક્શન હોય તો એ પણ આ તેલ દ્વારા સારું બની જાય છે. મિત્રો, યાદ રાખજો, નીલગિરીનું તેલ ખૂબ જ શક્તિશાળી અને ઘટ હોય છે, તેથી તેને ક્યારેય સીધું ત્વચા ઉપર નથી લગાડવાનું. આપણા વડીલો કહેતા કે કોઈ પણ વસ્તુઓનો વધારે પડતો ઉપયોગ કરો ને તો એ નુકસાનકારક છે. એટલે કે એ વસ્તુ કઈ રીતે યુઝ કરવી છે એ જાણી લેશો ને તો જ તમને એનો વધુ ફાયદો મળશે. બસ એ જ નિયમ અહીંયા પણ લાગુ પડે છે. તેને હંમેશા કોઈ અન્ય તેલ સાથે ભેળવીને જ લગાવવાનું, ડાયરેક્ટ એ તેલ લગાવવાનું નથી. સૌથી સરળતાથી દરેક ઘરમાં મળી જાય છે તો કે આપણે રોજીંદું તેલ વાપરીએ છીએ માથામાં લગાવવાનું, તે શુદ્ધ નારિયેળનું તેલ. હા મિત્રો, 1 ચમચી શુદ્ધ નારિયેળનું તેલ અથવા તો જે આપણે બદામનું તેલ યુઝ કરીએ છીએ એ તમે લઈ શકો છો. બદામનું તેલ અથવા તો નારિયેળનું તેલ લઈ લીધા બાદ તેમાં 2-4 ટીપા નીલગિરીના તેલના ઉમેરી દેવાના છે. પછી આ તેલ છે ને એને બરાબર સારી રીતે મિક્સ કરી નાખવાનું છે અને તેની માત્રા બહુ વધારે ન હોવી જોઈએ. બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તમે તમારા ઘૂંટણ પર લગાવીને ગોળાકાર ગતિમાં ધીમે ધીમે ફેરવી અને માલિશ કરો. માલિશ હંમેશા મિત્રો હળવા હાથે જ કરવાની હોય છે અને નીચેથી ઉપરની તરફ કરવાની હોય છે. એટલે તમે જો ખોટી રીતે માલિશ કરતા હોવ ને
તો તમે ધ્યાન રાખજો કે માલિશ હંમેશા નીચેથી ઉપરની બાજુ કરવાની છે. જો તમને વધુ ફાયદો મેળવવો હોય તો પગથી ઘૂંટણ તરફ કરવાની છે, જેથી લોહીનો પ્રવાહ છે ને એ તમારો સુધરી જશે અને ઘૂંટણ છે ને એની અંદર તમને ગરમાહટો ફીલ થશે. એટલે શું થાય મિત્રો, તો કે અંદર ગરમ અને ઠંડુ આ બે પ્રકારનો અનુભવ થશે. મિત્રો, પીડા તમને થતી હોય તો એ ધીમે ધીમે ઓછી થવા લાગશે અને ખૂબ જ સારામાં સારું પરિણામ તમને માલિશ કર્યા પછી મળશે. પછી શું કરવાનું છે મિત્રો, તમે માલિશ કરી લ્યો છો ત્યારબાદ સૂતરનું નરમ કપડું હોય છે એને તમારે ગરમ પાણીની અંદર બોળી દેવાનું છે. સારી રીતે એને નીચવી નાખવાનું છે અને ઘૂંટણ પર શેક કરવાનો છે અને આ ગરમ તેલ ત્વચાની અંદર ઊંડે સુધી ઉતરવા દેવાનું છે, જેથી તમને જે ઘૂંટણની તકલીફ છે, ઘૂંટણમાં જે પીડા થાય છે કે તળિયામાં બળતરા થાય છે, આ બધા જ દુખાવા જડમૂળથી દૂર કરી શકાશે. મિત્રો, આ તેલ લગાવવાની સાથે જો તમારા ભોજનમાં તમે મેથી, હળદર અને સૂંઠ આ 3 વસ્તુ છે એનો પણ જો ઉપયોગ કરશો તો પણ તમારા સાંધાના દુખાવામાં રાહત મળશે. અને ખાસ કરીને મિત્રો, અત્યારે શિયાળાનો સમય છે તો મેથી વધારે પડતી છે એ બજારમાં અવેલેબલ હોય છે. તો મિત્રો, હળદર છે એ પણ લીલી હળદર અત્યારે બજારમાં આવી ગઈ હોય છે. તો મિત્રો, આવી વસ્તુ જે છે એનો ઉપયોગ કરવાથી પણ તમને બહુ સારો ફાયદો થાય છે. અને તેલની સાથે સાથે આ વસ્તુનું સેવન કરો તો સોનામાં સુગંધ ભળી જાય ને એવી બમણી રાહત તમને મળશે. ઘૂંટણના દુખાવા માટે આ તેલનો તમે ઉપયોગ કરો છો અને જો તમને ખરેખર મિત્રો 100% ફાયદો તો થવાનો જ છે, તો તમે મને કોમેન્ટમાં તમારો અનુભવ ખાસ કરીને જણાવજો. ચાલો મિત્રો, હવે આપણે બીજી રીત જોઈએ. વરાળને શ્વાસમાં લેવાની પદ્ધતિ એ કઈ રીતે થાય છે તો જોઈએ મિત્રો. તમારા શરીરની અંદર સોજા છે, પીડા થતી હોય છે અથવા તો બળતરા થતી હોય છે, તો તમારે શું કરવાનું છે, ખાસ સાંભળજો મિત્રો. એક વાસણ લેવાનું છે, એ વાસણમાં ખૂબ ગરમ ઉકળતું પાણી કરી લેવાનું છે. એમાં 2-4 ટીપા નીલગિરીના તેલના નાખી દેવાના છે અને જે વરાળ નીકળે એ વરાળને આપણે નાક દ્વારા ઊંડો શ્વાસ લઈને અંદર ખેંચવાનું છે. એટલે કે એક જાતનું ના લેતા હોય ને આપણે એ રીતનું પદ્ધતિ કરવાની છે. એટલે શું થશે મિત્રો કે આ વરાળ સીધી તમારા શ્વાસમાં જશે અને આ વરાળ આજુબાજુ ન વેડફાઈ જાય, બરોબર. આમ કરવાથી તમારા તેલના જે ઔષધીય કણો છે એ ડાયરેક્ટ તમારા શરીરના અંદર જ જશે. આખા શરીરમાં ક્યાંય પણ સોજા હશે, ક્યાંય પણ પીડા હશે તો ધીમે ધીમે ઘટવા લાગશે. મિત્રો, આ નીલગિરીનો તેલનો તમે ઉપયોગ તો કરો છો, પણ એમાં કેટલીક બાબત તમારે ધ્યાનમાં રાખવી પણ પડશે. પહેલી બાબત આપણે જોઈએ કે દરેક વખતે ઉપયોગ કરો તો 4 થી 5 ટીપા પૂરતા છે. બહુ વધારે તમારે નીલગિરીનું તેલ નાખી નથી દેવાનું. એની માત્રા, એની ક્વોન્ટિટી ખાસ તમારે જોવાની છે. માત્ર 4 થી 5 ટીપા જ તમારે યુઝ કરવાના છે. વધારે માત્રામાં ઉપયોગ કરવાથી કદાચ તમારા શરીરમાં ખંજવાળ, બળતરા આવું પણ થઈ શકે. એટલે મિત્રો, ખાસ કરીને 4 થી 5 ટીપાનો જ ઉપયોગ કરજો. અને સારા પરિણામ માટે દિવસમાં 2 થી 3 વખત તમે આ તેલનો ઉપયોગ કરી શકો છો. અને મિત્રો, આ જ નિયમથી તમે રોજે રોજ આનો ઉપયોગ કરશો, આ પ્રયોગ કરશો તો તમને એનો ખૂબ જ સારામાં સારો લાભ મળશે. કારણ કે કુદરતી ઉપચારો ધીમે ધીમે ફાયદો કરે છે, પણ જડ મૂળમાંથી ફાયદો કરે છે. કેટલીક સાવચેતીની જરૂર છે અને ઘણી બધી અગત્યની વાત છે એ મેં તમને કહી, એની પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. અને મિત્રો, નીલગિરીના તેલને ક્યારેય બીજા તેલ સાથે મિક્સ કર્યા વગર તમારે સીધું ત્વચા ઉપર કે શ્વાસ લેવામાં ક્યાંય ઉપયોગ કરવાનો નથી. હંમેશા તમારે નારિયેળનું તેલ અથવા બદામનું તેલ એની આરે મિક્સ કરીને જ પછી તમારા ત્વચા ઉપર આનો ઉપયોગ કરવાનો છે. આ બીજી ખાસ બાબત છે. પહેલી ખાસ બાબત મેં તમને કીધી
કે 3 થી 4 ટીપા લેવાના છે. અને બીજી ખાસ બાબત છે કે એ તેલનો ડાયરેક્ટ ઉપયોગ કરવાનો નથી, કોઈ પણ તેલ સાથે મિક્સ કરીને એનો ઉપયોગ કરવાનો છે. આપણા વડીલો પહેલા કહેતા, પહેલા વાપરો પછી વિશ્વાસ કરો. બસ એ જ રીતે આપણે અહીંયા કરવાની છે. અને હું તમને ખાતરી આપું છું કે આ ઉપયોગ કર્યા પછી તમને 100% રાહત મળશે. અને જો મિત્રો તમારી ત્વચાને તેલ માફક ન આવે તો તેલનો ઉપયોગ કરતા પહેલા થોડી માત્રામાં એની સાથે વાહક તેલ સાથે ભેળવી કોણીના અંદરના ભાગમાં કે કાંડા ઉપર આને લગાવી થોડા કલાક એને રહેવા દો. ચેક કરી લ્યો તમને કોઈ એલર્જી કે બળતરા નથી થતી ને, પછી તમે એનો ઉપયોગ કરજો. જો કોઈને સ્કિન ઇન્ફેક્શન હોય તોની વાત છે. તેનો ઉપયોગ તમારે અજમાવી લેવાનો છે. યાદ રાખજો મિત્રો, પીડામાં રાહત મળ્યા પછી તમારે વૈદ્ય ચિકિત્સકની સલાહ મુજબ ધીમે ધીમે પગની હળવી કસરત પણ કરવાની છે. સાંધામાં દુખાવો થતો હોય તો મિત્રો તમે આ કસરત પણ કરી શકો છો. અને ખાસ કરીને બધા જ વડીલોને મારી નમ્ર વિનંતી છે કે શિયાળો ચાલુ થઈ ગયો છે અને આ વિડીયો જોવાનું ચૂકશો નહીં, કારણ કે આ વિડીયોમાં ખાસ અગત્યની બાબત તમારા વિશે જ લખેલી છે. જેને પગમાં બળતરા થાય છે, જેને ઘૂંટણમાં તકલીફ છે, સીડી ચડવામાં તકલીફ પડે છે, તો આ બધા જ મારા વડીલો વિડીયો જોવે અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. મિત્રો આ વિડીયોમાં જણાવેલ ઉપાયો સામાન્ય માહિતી માટે છે, કારણ કે વ્યક્તિ છે ને એનું શરીર અલગ અલગ હોય, બીમારીઓ અલગ અલગ હોય. તો સૌથી પહેલા તમારે આ ઉપચાર શરૂ કરો તો કોઈ વૈદ કે ચિકિત્સક હોય એની સલાહ લઈ લેવાની. મિત્રો જ્ઞાન છે ને એ બીજાના જીવનમાં પરિવર્તન લાવે છે અને અમારું કામ છે એ બધાના જીવનમાં પરિવર્તન લઈ આવવાનું છે, સાચી માહિતી પહોંચાડવાનું છે. તો મિત્રો આ વિડીયોને તમારા પરિવાર સુધી, મિત્રો સુધી શેર કરવાનું ન ભૂલતા. તમારી એક નાનકડો પ્રયત્ન છે ને એ ખરેખર ઘણા બધા લોકોનું જીવન બચાવી શકે છે. ઘણા બધા વર્ષોથી આ પીડા અનુભવી રહ્યા હોય તો એની પીડાને દૂર કરવા એ તમારી જવાબદારી છે. તો મિત્રો આ વિડીયો બધા સુધી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો, જેથી કરીને અમારા વિડીયો છે સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે. અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. બધા સ્વસ્થ રહો, હસતા રહો એવી પ્રભુને પ્રાર્થના. ચાલો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.